મહિલા નેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। શ્રદ્ધા રાજપૂતે દર્શિની કોઠિયા સામે ફરિયાદ નોંધાવી છે। 5 લાખ રૂપિયાની છેતરપિંડીની આ ફરિયાદ નોંધાવી છે। શ્રદ્ધા રાજપૂતે 2022માં દર્શિની કોઠિયાને આ રૂપિયા આપ્યા, રૂપિયા પરત ન આપતા જ ગાંધીનગરમાં ફરિયાદ પણ નોંધાવી છે। 5 લાખ રૂપિયા પાછા નથી આપ્યા। શ્રદ્ધા રાજપૂત જે મીડિયા પ્રવક્તામાં આવે છે, પ્રવક્તા પણ છે, અને 2022માં 5 લાખ આપ્યા હતા। હિતલ જો હિતલ, આ શ્રદ્ધા રાજપૂતના પૈસા આ જે અન્ય એક મહિલા નેતા જે છે એમને 2022માં લીધા દર્શિની કોઠિયાએ, શું પાછા નથી આપ્યા એટલે ફરિયાદ થઈ છે કે શું છે આખો મામલો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય, કારણ કે આ ભાજપમાં મહિલા નેતાઓ એકબીજા સામે ફરિયાદ કરે એ પ્રકારની આ ઘટના સામે આવી છે। ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત દ્વારા રૂપિયા 5 લાખની પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની વાત કરવામાં આવી છે। જે સુરતના ભાજપના જ મહિલા નેતા છે દર્શની કોટિયાલ, એને આપ્યા હતા અને પરત નથી આપ્યા એ પ્રકારની વાત આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જોવા જઈએ તો હવે ક્યાંક ને ક્યાંક આ ફરિયાદ થઈ ગયા પછી ઢાક પીછાડો કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એક તરફ શ્રદ્ધા રાજપૂત પણ કશું બોલવા તૈયાર નથી। સામે જોવા જઈએ તો ભાજપના જે બીજા મહિલા નેતા સામે ફરિયાદ થઈ છે એ તેમને સમાધાન થઈ ગયું હોય એ પ્રકારની વાતો અત્યારે કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપના બે મહિલા નેતાઓએ એકબીજા સામે ફરિયાદ કરી હોય એ પ્રકારની હકીકતો અત્યારે સામે આવી રહી છે। ચોક્કસ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે FIR ભાજપના મહિલા નેતા વિરુદ્ધ ફાટી ચૂકી છે। જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી, પણ કોઈ બોલવા તૈયાર નથી। ફરિયાદ થયા પછી શું ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? આ એક સૌથી મોટો સવાલ છે। એક નેતા બીજા નેતાના 5 લાખ લઈ ચાઉ થઈ ગયા છે। વાત તો 2022ની છે।